ચાલો આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ને. ચેપ્ટર નંબર 12 સુરેખાયોજન. એકદમ ઇઝી ચેપ્ટર છે અને પૂરેપૂરા માર્ક આવી જશે. બરાબર, ખાલી ગ્રાફ દોરવામાં ધ્યાન રાખવાનું. જો સુરેખાયોજનમાં સુરેખ શબ્દથી જ ખબર પડી જાય કે ax પ્લસ by પ્લસ c બરાબર 0 ની જરૂર પડશે. ax પ્લસ by પ્લસ c બરાબર 0 એને સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે, જેનો આલેખ રેખા છે અને એની શરત છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર નથી 0. 9મા ધોરણથી આ બધું આવે. હવે અહીંયા ઇક્વલ ટુ 0 હોય ને તો સમીકરણ કહેવાય, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ને તો એને સુરેખ અસમતા કહેવાય. શું કહેવાય? સુરેખ અસમતા. 11મા ધોરણમાં એક ચેપ્ટર ભણેલા જ છે. જે લોકો મારી પાસે 11મું ધોરણ ભણ્યા છો એને મેં બધું ડિટેલમાં કરાવ્યું જ છે. ચાલો, જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો એને સુરેખ અસમતા કહે છે. હવે આટલું યાદ રાખજો ખાસ કે જો x ગ્રેટર ધેન 0 અને y ગ્રેટર ધેન 0 ઇક્વલ ટુ બેયમાં છે તો એ પહેલું ચરણ કહેવાય. એટલે x અને y બેય પ્લસ છે. x લેસ ધેન 0, y ગ્રેટર ધેન 0 એટલે x માઇનસ હોય અને y પ્લસ હોય તો બીજું ચરણ. x અને y લેસ ધેન 0 હોય તો ત્રીજું ચરણ, અને x ગ્રેટર ધેન 0 અને y લેસ ધેન 0 ચોથું ચરણ. 11માં આ બધું આવતું. હવે આપણે ખાલી પહેલું જ ચરણ ભણવાનું છે, એટલે પહેલા ચરણમાં જ ભણવાનું છે. પછી તમને હું થોડુંક રિવિઝન કરાવી દઉં. જો કોઈ રેખા અક્ષોને a0 અને 0b માં છેદે તો રેખા ab નું સમીકરણ x upon a plus y upon b બરાબર 1 થાય. એટલે અહીંયા સામે 1 હોય ને તો a અને b છે એ તમને બે બિંદુ મળી જશે. હવે ધારો કે એક ઉદાહરણ સમજાવું. જો 3x plus 4y બરાબર 12 ના અક્ષો સાથેના છેદબિંદુ શોધો. તો પહેલા તમારે 12 વડે ભાગવાનું, અને જો અહીંયા જે બે સંખ્યા હોય ને એના પાડામાં 12 આવે છે ને, 3 ચોક 12 4 તેરી 12, તો જ આ રીતે કરવાનું. નહીં તો 9મા 10માં તમે ઘણી જુદી જુદી મેથડ ભણી ગયા છો. હવે જો આપણે છે ને ગમે ગ્રાફ દોરવા માટે બે બિંદુ જોશે. રેખાનો ગ્રાફ દોરવો હોય તો બે બિંદુ જોઈએ. હાલો, 12 વડે ભાગશો એટલે x ના છેદમાં 4, y ના છેદમાં 3 બરાબર 1. તો અક્ષો સાથેના છેદબિંદુઓ થશે 4 0 અને 0 3. તો જો હવે આટલું ખાલી મેં તમને સમજાવ્યું. હવે અહીંયા એક ઉદાહરણ છે ને આપણો ગ્રાફ દોરવાનો છે. 11મા ધોરણ મુજબ થોડુંક રિવિઝન એટલે કરાવું છું કે તમને થોડુંક યાદ આવી જાય, પછી ચેપ્ટર ભણવાની મજા આવે. 4x plus 3y less than or equal to 12, x greater than 0, y greater than 0. આનો મતલબ થાય પહેલું ચરણ ને આધીન પ્રદેશ આલેખમાં દર્શાવો. એટલે આ ત્રણ શરત છે એનો કમ્બાઈન પ્રદેશ એક કહેવાનો છે. ત્રણેય શરતનું પાલન થાય એવો એક પ્રદેશ. 11મા ધોરણમાં યાદ કરો, હું કહેતો હતો કે લેસ ધેન નો હોય તો ડાબી સાઈડ કલર કરવાનો, એટલે ડાબી સાઈડનો ભાગ લેવાનો. જો આ એક રેખા છે, આ સાઈડ લેસ ધેન 0 આવે, આ સાઈડ ગ્રેટર ધેન 0. એટલે તમારે થોડુંક યાદ રાખવાનું છે અને પાછું યાદ કરવું પડશે જૂનું. પહેલા તો તમારે છે ને ગ્રાફ દોરવા માટે 12 વડે ભાગવાનું. એટલે 4 ભાગ્યા 12 એટલે 3, 3 ભાગ્યા 12 એટલે 4. તો આનું છેદબિંદુ આ થશે 3 0, આ થશે 0 4. એટલે જો અહીંયા મેં 3 0 દર્શાવ્યું છે, આ 0 4. એટલે અહીંયાથી રેખા દોરી દઉં. હવે રેખા દોરીને પહેલા ચરણમાં, અને લેસ ધેન છે એટલે પહેલા ચરણમાં જો આ જમણી સાઈડનો ભાગ કહેવાય, અને આ જે ભાગ છે ત્રિકોણ એ ડાબી સાઈડનો ભાગ. ગ્રેટર ધેન હોય તો જમણી સાઈડ પ્રદેશ આવશે, એટલે ટપકા કરવાના, અને લેસ ધેન હોય તો ડાબી સાઈડ. અત્યારે અહીંયા લેસ ધેન છે એટલે આ જે ભાગ છે ને એ આ ત્રણેય શરતનું પાલન કરશે. પછી એ જ રકમમાં મેં ગ્રેટર ધેન કરી નાખ્યું છે. રકમ એ જ છે એટલે એ જ ઉદાહરણ છે. લેસ ધેન છે, લેસ ધેન હોય તો ડાબી સાઈડ ભાગ આવશે. આ રેખા છે ને એની ડાબી સાઈડ, અને પહેલું જ ચરણ લેવાનું છે. આ ચેપ્ટરના બધા દાખલામાં પહેલું ચરણ જ છે. હવે ગ્રેટર ધેન હોય તો જમણી સાઈડ અને ખાલી પહેલું ચરણ.
આ શરત તમને બધા દાખલામાં આપી હશે. હવે આ જે પ્રદેશ કર્યો છે ને ટપકા વાળો, એને શક્ય ઉકેલનો પ્રદેશ કહે છે. બરાબર. અને બીજું શક્ય ઉકેલ પ્રદેશ હોય, અત્યારે તો મેં તમને એક જ રેખાઓ આપી છે. હવે જુદી જુદી 2 રેખા 3 રેખા એવા દાખલા આપણે ભણવાના છે. ચાલો ઉદાહરણ પહેલું, નીચેનો પ્રશ્ન આલેખની મદદથી ઉકેલો. હવે જો રકમમાં શું હશે ખબર છે તમને? આવી રીતે થોડીક શરત આપી હશે અને એક z આપ્યું હશે. z ને હેતુલક્ષી વિધેય કહેવાય. એટલે તમારે એનો જવાબ શોધવાનો હોય. એટલે હેતુ, આપણો હેતુ શું છે તો કે આનો જવાબ શોધવાનો. તો ને આધીન આ બે શરત છે. ને આધીન z બરાબર 4x + y નું મહત્તમ મૂલ્ય શોધો. હવે અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન ભલે ગમે આપ્યું હોય, થોડીક વાર માટે એ ભૂલી જવાનું, આપણે ઇક્વલ ટુ લાઈન ગણવાનું. 11મા ધોરણમાં જે લોકો મારી પાસે ભણેલા છો બધાને ખબર છે. 50 વડે ભાગશું એટલે આનું બિંદુ થશે 50 0 0 50. બીજી રેખામાં 90 વડે ભાગશું એટલે અહીંયા 30 આવશે, અહીં 90 આવશે. એના બે બિંદુ થશે 30 0 0 90. હવે ગ્રાફ દોરવામાં જો 20 20 ની લંબાઈ લેજો, નહીતર 90 સુધી કેદી પહોંચશું આપણે? બરાબર. તો 90 સુધી પહોંચવા માટે આપણે 20 20 નું માપ લીધું છે. 20 40 60 80 100. 20 40 60 80 100 એટલે 20 20 નો ગેપ રાખ્યો છે. 50 0 અહીંયા આવશે, 40 ને 60 ની વચ્ચે. 0 50 આવશે, 40 ને 60 ની વચ્ચે. પછી એમાંથી રેખા દોર દેવાની. બરાબર. એનું નામ L1. પછી 30 0 અહીંયા આવશે અને 0 90 અહીંયા આવશે. એમાંથી રેખા દોરીને એનું નામ રાખવાનું L2. હવે બેયમાં લેસ ધેન છે. જો બેયમાં લેસ ધેન છે. લેસ ધેન એટલે બે રેખાની ડાબી સાઈડ અને પેલું ચલ. આ શરત છે ને, બે રેખાની ડાબી સાઈડ એટલે આ થાય બંને રેખાની ડાબી સાઈડનો પ્રદેશ અને પેલા ચરણનો પ્રદેશ. એટલે મેં જે ટપકા કર્યા છે એ. તો હવે તમારે છે ને એક ધ્યાન શું રાખવાનું, થોડુંક યાદ રાખવાનું છે. આપણે જે મૂલ્ય શોધવાનું છે ત્યાં શિરોબિંદુ આગળ જ મળશે. સાબિત આપણે નથી કરવાનું, કોમર્સનું ચેપ્ટર છે. સીધું યાદ રાખવાનું કે તમને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ કઈ જગ્યાએ મળશે. તો શક્ય ઉકેલ પ્રદેશના જેટલા શિરોબિંદુ હોય ને ત્યાં મળે જવાબ. તો જો હવે હું તમને કહેતો હતો ને ગ્રાફ પેપરની જરૂર શું કામ પડશે. તમે રફ ગ્રાફ દોરશો ને તો આ બિંદુના યામ તમે નક્કી નહીં કરી શકો જોઈને. તમારે સમીકરણ ઉકેલવા પડશે. આટલું કામ વધારે કરવું પડે. અને જેની પાસે ગ્રાફ પેપર હશે અને ગ્રાફ દોરશે તો એને અહીં જોઈને જ ખબર પડી જશે કે આ 20 ને 30 છે. જો મારો રફ ગ્રાફ છે 20 ને 30 થોડુંક ઉપર નીચે આવ્યું, સમજાણું? રફ ગ્રાફમાં થોડુંક આમથી આમ થશે. એટલે હું તમને કહેતો હતો ગ્રાફ પેપરનો મેળ કરી લેજો. 20 30 છે એ જેની પાસે ગ્રાફ પેપર હશે એને પછી આ ગણવાની જરૂર નહીં પડે. એ તો આમ જોઈને જ ખબર પડી જાય. અહીંયા 20 હશે, અહીંયા 30 હશે, એમ જોઈને ખબર પડી જશે. એટલે હવે ગ્રાફ પેપર હોય તો વધારે સારું. રફ ગ્રાફ જે લોકો દોરો એ આ બિંદુ જે છેદે છે એ છેદ બિંદુ શોધવા માટે સમીકરણ ઉકેલવા પડશે. હાલો હવે બેયમાં લેસ ધેન 0 છે એટલે આ પ્રદેશ આવશે. એના 4 શિરોબિંદુ છે. જો મેં જે ટપકા ઉપર રાઉન્ડ કર્યા છે, એક છે 0 0, અહીંયા 30 0, આ 20 30 અને 0 50. એ આમાં મૂકતું જવાનું. હાલો 0 0 મૂકશો એટલે 0, 30 0 મૂકશો એટલે 120, 20 ને 30 મૂકશો એટલે 20 ચોક 80 ને 30 110 અને 0 50 મૂકશો એટલે 50. તો મહત્તમ મૂલ્ય 120 થશે. આમ z નું મહત્તમ મૂલ્ય 120 છે અને તે 30 0 આગળ થશે. સમજાઈ ગયું પ્રશ્ન? જો ઉદાહરણ પહેલામાં જ અહીંયા લેસ ધેન હતું ને અહીંયા મેં ગ્રેટર ધેન કરી નાખ્યું. શું કરી નાખ્યું? ગ્રેટર ધેન. એક લેસ ધેન જ રાખ્યું છે, એક ગ્રેટર ધેન.
ફરીથી કહું છું, 11માં જે લોકો ભણ્યા છે મારી પાસે એ લોકોને મેં આ બધા પ્રદેશની માહિતી આપેલી છે ઓલરેડી. આગલા દાખલામાં આ પ્રદેશ હતો ને, હવે આમાંથી એક આવશે, જોઈએ શું આવે. બધું આગલા દાખલા જેમ છે. L1 x + y = 50, 50 વડે ભાગવાનું, 50 0 0 50 90 વડે ભાગવાનું, 30 0 0 90. ગ્રાફ દોરવાનું પરફેક્ટ. હવે પાછું કહું છું, ગ્રાફ પેપર હશે તો આ બિંદુ તમને મોઢે આવડી જશે જોઈને. હવે જો L1 માં ગ્રેટર ધેન 0 છે, L1 ગ્રેટર ધેન છે અને L2 લેસ ધેન છે, એટલે L1 ની જમણી સાઈડનો ભાગ આવે અને L2 ની ડાબી સાઈડનો ભાગ. L1 ની જમણી સાઈડ અને L2 ની ડાબી સાઈડ અને પહેલું ચરણ, એવો પ્રદેશ જો આવી ગયો. ફરીથી કહું, જો L1 છે એની જમણી સાઈડ છે આ પ્રદેશ, આ L2 છે એની ડાબી સાઈડનો પ્રદેશ છે આ, અને પેલા ચરણમાં છે. એટલે હવે તમારા શિરોબિંદુ થશે 3 અને અહીંયા મારે આકૃતિ મુજબ પ્રદેશ થઈ ગયો છે. શિરોબિંદુ ચેન્જ થશે. જો હવે શિરોબિંદુમાં એક થશે 20 30, એક 0 50 અને એક થશે 0 90. અને હવે એ તમારે અહીંયા મૂકવાના. 20 ચોકે છે આ 110, 50 મૂકશો એટલે અહીંયા 0 એટલે 50 50, 0 90 મૂકશો એટલે 0 + 90 એટલે 90. તો આ વખતે શરત ચેન્જ કરી તો મહત્તમ મૂલ્ય બદલી ગયું, 110 થઈ ગયું અને બિંદુ થઈ ગયું આ વખતે તમારે 20 30. એટલે આ પ્રદેશ છે ને જે, એમાં સૌથી મોટું મૂલ્ય કેટલું છે ખબર છે? 110. ન્યૂનતમ મૂલ્ય પૂછે તો 50. આ મહત્તમ મૂલ્ય, આ ન્યૂનતમ મૂલ્ય. આ પ્રદેશનું ન્યૂનતમ મૂલ્ય 50 થશે. કોનું? Z નું. તમને જે Z આપ્યો છે એનું ન્યૂનતમ મૂલ્ય આ પ્રદેશમાં 50 છે અને આ પ્રદેશમાં મહત્તમ મૂલ્ય છે 110. ચલો એ દાખલામાં અહીંયા મેં ગ્રેટર ધેન કરી નાખ્યું, આ લેસ ધેન કરી નાખ્યું. એટલે એક જ દાખલામાં હું તમને બધું સમજાવી દઉં. જો વધીને તમને આ 4 વસ્તુ આપે, બે રેખામાં 4 વસ્તુ થાય. કેટલી? 4. એમાંથી આ હમણાં નથી શીખવાનું, એ મેઇન દાખલા છે. પેલા આ 3 વસ્તુમાં આપણે ભણી લઈજો. હવે મેં L1 માં લેસ ધેન રાખ્યું છે, L2 માં ગ્રેટર ધેન રાખ્યું છે. પેલું ઉદાહરણ હતું એમાં 2 માં લેસ ધેન હતું. બીજા દાખલામાં મેં L1 માં ગ્રેટર ધેન રાખ્યું, અહીંયા લેસ ધેન રાખ્યું. હવે એને અહીંયા લેસ ધેન, અહીં ગ્રેટર ધેન. રકમ એ જ રાખી છે. ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય શોધો, બે રાખું છું. શું કરવાનું? પહેલા L1 આનું નામ રાખવાનું, x + y = 50, 50 વડે ભાગવાનું, સામે 1 આવી જાય એટલે 2 બિંદુ મળી જાય. 90 વડે ભાગશો, સામે 1 આવી જાય, 2 બિંદુ મળી જાય. 30 0 0 30. પછી શાંતિથી ગ્રાફ દોરી દો. હવે જો ગ્રાફ પેપર હશે એને આટલું નહીં કરવું પડે, એ 20 30 સીધું જ કરી શકશો. એટલે હું કહેતો હતો ગ્રાફ પેપર સારું હોય તો. બોર્ડમાં જો ગ્રાફ વાળો દાખલો હશે તો ગ્રાફ પેપર છે એ સપ્લીમાં દોરેલો હશે. તમને જે એન્સર શીટ આપે ને એમાં દોરેલો હશે અથવા નહીંતર આપશે. હવે જો અહીંયા સુધી સમજાઈ ગયું. હવે 2 લેસ ધેન હતું તો આ પ્રદેશ આવ્યું, બરાબર. પછી L1 ગ્રેટર ધેન હોય અને L2 લેસ ધેન હોય તો L1 ની જમણી સાઈડ, L2 ની ડાબી સાઈડ, એટલે આ. હવે ઊંધું છે, L1 માં લેસ ધેન છે એટલે L1 ની ડાબી સાઈડ પ્રદેશ હોવો જોઈએ અને L2 ની જમણી સાઈડ હોવો જોઈએ. જો L1 છે, આ બે પ્રદેશ L1 ની ડાબી સાઈડ છે, પણ આ પ્રદેશ છે એ L1 ની ડાબી સાઈડે છે અને L2 ની જમણી સાઈડ છે. સમજાણું બધાય? એટલે અત્યારે પ્રદેશ આ લેવાનો.
હાલો એના શિરોબિંદુમાં આવશે 20 30 0 અને 50 0. 20 30 મૂકશો તો 110, 30 મૂકશો તો 120, 50 મૂકશો તો 200. તો મહત્તમ મૂલ્ય 200 અને બિંદુ 50 0. ન્યૂનતમ મૂલ્ય 110 અને બિંદુ થશે 20 30. સમજાઈ ગયું બધાને? હવે જો એકને એક દાખલામાં મેં 3 પ્રદેશ સમજાવ્યા. 2 લેસ ધેન હોય તો આ, પછી લેસ ધેન ગ્રેટર ધેન માં જોઈને નક્કી કરવાનું કોની ડાબી જમણી સાઈડ છે, બરાબર? તો જો આ દાખલામાં બધો પ્રશ્ન હજી એક દાખલો આપણે ગણશું. ચાલો ઉદાહરણ નંબર 2, એમાં એક ગ્રેટર ધેન છે, એક લેસ ધેન છે. હમણાં જ આપણે કરી લીધું એક્સ્ટ્રા, પણ ઉદાહરણ એક ટેક્સ્ટ બુક નો કરાવું છું. તમને 4 દાખલા ઘરે આપું છું. 12.1 નો પહેલો, બીજો, ત્રીજો, પાંચમો. બસ આજે જે ભણ્યા ને એના જેવા જ છે. હાલો L1 માં પેલા આ લેસ ધેન કાઢી, ગ્રેટર ધેન કાઢી નાખવાનું. x + 2y = 10. 10 વડે ભાગશો એટલે અહીંયા 10 આવશે, અહીંયા 5 આવશે. એટલે 10 0 અને 0 5. L2 માં લેસ ધેન ભૂલી જાવ થોડીક વાર માટે. 24 24 વડે ભાગશો એટલે 8 3 24, 6 ચોક 24. એટલે 8 0 6 0. પછી ગ્રાફ દોરો ને એમાં બે ના ગેપ રાખશું આ વખતે. બહુ વધારે સંખ્યા નથી, એટલે 2 4 6 8 10. 2 4 6 8 10. તમે ગ્રાફ પેપરમાં પ્રેક્ટિસ ઓલરેડી કરેલી છે 10માં 9માં. હવે L1 ના બિંદુ કોણ છે? જો 10 0 આવી અને 0 5 આવી. ઈ જોડી દેવાનું. એક એક કામ કરતું જવાનું. આના આ બે બિંદુ દર્શાવીને એને જોડી જ દેવાનું. પછી આની વાત કરવાની. 8 0 0 6. હવે આ બે બિંદુ, આ બે રેખા જો તમે ગ્રાફ પેપર હશે તો ચોખ્ખું ખબર પડી જશે. 4 અને 3 જો મારે થોડોક મેચિંગ આવે, જો આ 4 અને અહીંયા 3 છે ને, થોડું રફ ગ્રાફ છે પણ થોડો પરફેક્ટ જેવો છે. હવે 4 3 છે, એ જેની પાસે ગ્રાફ પેપર ન હોય એને આ બે સમીકરણ ઉકેલવા પડશે. હવે L1 માં ગ્રેટર ધેન, આ L1 ગ્રેટર ધેન એટલે જમણી સાઈડ, લેસ ધેન એટલે ડાબી સાઈડ. L1 ની જમણી સાઈડ, L2 ની ડાબી સાઈડ, એટલે આ પ્રદેશ થાય. L1 ની જમણી સાઈડ છે, L2 ની ડાબી સાઈડ. તો એના શિરોબિંદુ થશે 0 5 0 6 4 3. પછી એનું ટેબલ બનાવવાનું. અહીંયા Z તમને જે આપ્યું હોય લખવાનું. 200x + 500y. 0 5 મૂકશો એટલે 500 × 5, અહીંયા 0 એટલે 500 × 5 2500. 0 6 મૂકશો એટલે 3000. 4 3 મૂકશો એટલે 800 + 1500. 1500 + 800 કેટલા થાય? 2300. તો Z નું ન્યૂનતમ મૂલ્ય 2300 કયા બિંદુ પાસે? 4 3 પાસે. Z નું મહત્તમ મૂલ્ય 3000 અને બિંદુ છે 0 6. સ્વાધ્યાય 12.1 નો પહેલો, બીજો, ત્રીજો, પાંચમો. હમણાં જે 4 દાખલા કર્યા ને એને રિલેટેડ જ છે. બધાય આવડી જાય એવા છે અને થઈ જ જવા જોઈએ.